આજે ચૌધરી સમાજનું દીકરીઓને લઈને મોટું મહાસંમેલન છે, પરંતુ હવે આ જ મહાસંમેલનની અંદર યુવાનો અને આગેવાનો આમને સામને આવી ગયા છે અને આખા સંમેલનમાં હોબાળો પણ થયો છે। શું છે સમગ્ર વિગતો, તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું કે કંકુ ચૌધરીને હવે રબારી સમાજમાંથી પાછી લાવવામાં આવે એ જ માંગણી સાથે આજે આખો ચૌધરી સમાજ ભેગો થયો હતો ને આ જ ચૌધરી સમાજના મહાસંમેલનની અંદર હવે હોબાળો થયો છે, બવાલ પણ થઈ છે। આ વિષયને લઈને જો વાત કરવામાં આવે તો ભાભરના રૂણી ગામે આખો જે આ મહાસંમેલન થયું હતું એની જ અંદર હોબાળાના દ્રશ્યો સામે આવ્યા છે। સ્ટેજ પરના આગેવાનો અને યુવાનો આમને સામને આવી ગયા હતા। વરિષ્ઠ આગેવાનોની માંગ હતી કે કંકુ ચૌધરીને પાછી લાવવામાં સમયની જરૂર છે, પરંતુ એની સામે યુવાનોએ તાત્કાલિક માંગ કરી કે આજે જ નિર્ણય લો। કંકુ ચૌધરીને રબારી સમાજના યુવક સાથે જે લગ્ન કર્યા છે એ જ મામલે તેને આજે ને આજે નિર્ણય કરીને તેને પાછી લઈ જવામાં આવે, પરંતુ જે આગેવાનો છે એ લોકોને એવું કહેવું છે કે તેને પાછી લાવવામાં હજી થોડોક સમય લાગશે અને આ જ સમગ્ર મામલે જે યુવાનો અને આગેવાનો છે એ લોકો આમને સામને આવી ગયા હતા। એટલું જ નહીં, જે પ્રમુખ છે એમના દ્વારા સભા સંબોધી રહ્યા હતા ત્યારે સ્પીકર પણ બંધ કરાવી દેવામાં આવ્યા હતા એવી પણ વાત સામે આવી છે અને ચૌધરી સમાજના ઉશ્કેરાયેલા યુવાનોએ મીડિયા કર્મીઓને મોબાઈલ છીનવીને કવરેજ બંધ કરી દેવાની કોશિશ કરી હતી। યુવાનો સભામાં કંટ્રોલ બહાર થઈ જતા વરિષ્ઠ આગેવાનો છે એ લોકો સભા છોડીને રવાના પણ થઈ ગયા હતા એવી પણ માહિતી અત્યારે હાલ સામે આવી રહી છે। જે રીતે હોબાળો થયો હતો, સૌથી પહેલા તો એ દ્રશ્યો ઉપર નજર કરીએ। ખબર નથી વાત કરી નથી બોલા ભાઈ એ ભયા એક વાત તમને વાત થશે ઘણી કોઈ બોલાવી અને 64 ગોળના આગેવાન જવાબદારી સ્વીકારી રહ્યા છે। આપણે એમાં સહમત 64 ગોળ સમાજ આ જવાબદારી દીકરીને પરત લાવવાની સ્વીકારે છે। આપણે સહમત, બધા સહમત? તો ગંગારામબાની વાત સાંભળીને આપણે પછી વાત કરવામાં આવે આ સમગ્ર વિષયને લઈને, એટલે એક તરફ જ્યારે દીકરીઓના મામલે અત્યારે હાલ જે આંતરજ્ઞાતીય લગ્ન થઈ રહ્યા છે એ જ સમગ્ર મામલે ચૌધરી સમાજ ભેગો થયો છે અને અત્યારે હાલ ત્યાંના જે આગેવાનો અને યુવાનો છે એ લોકો કંકુ ચૌધરીના મામલે આમને સામને આવી ગયા છે, કારણ કે યુવાનોનું એવું કહેવું છે કે કંકુ ચૌધરીને તાત્કાલિક રીતે પોતાના સમાજમાં પાછી લાવવામાં આવે, આજે ને આજે જ આ સમગ્ર મામલે નિર્ણય કરવામાં આવે ને બીજી સામે જે વડીલો જે આગેવાનો છે એ લોકોનું એવું કહેવું છે કે આ સમગ્ર મામલે સમય લાગશે પણ કંકુ ચૌધરી પાછી આવી જશે એવી વાત એમના દ્વારા કરવામાં આવી હતી ને અત્યારે હાલ આ સમગ્ર મામલે યુવાનો અને આગેવાનો આમને સામને આવી ગયા હતા। ક્યાંક સ્પીકર બંધ થયા હોવાની વાતો સામે આવી રહી છે। મીડિયા કર્મી છે તો એ લોકોના પણ મોબાઈલ છીનવી લેવામાં આવ્યા હતા જે લોકો રેકોર્ડ કરી રહ્યા હતા એવી પણ વાત અત્યારે હાલ સામે આવી રહી છે અને સવાલ છે અત્યારે હાલ કંકુ ચૌધરી ઉપર, કારણ કે એક તરફ કંકુ ચૌધરી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તે પોતાના પરિવારની સાથે ખુશ છે, જે રબારી સમાજના દીકરાની સાથે એને લગ્ન કર્યા છે એ દીકરાની સાથે ખુશ છે ને એના ઘરે પણ અત્યારે હાલ એક નાનકડો દીકરો છે તો તેને તે દીકરાથી અલગ કરવામાં ન આવે, પણ જે આખી દીકરીને લઈને આજે આખું આજે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને હવે આ જ મહાસંમેલનની અંદર અત્યારે હાલ આગેવાનો અને જે યુવાનો છે બંને આમને સામને આવી ગયા છે। જોવાનું રહેશે કે હવે આ સમગ્ર જે અત્યારે હાલ વિવાદ સામે આવ્યો છે એમાં કયો વળાંક આવશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।